વડોદરામાં મોડિફાઈડ સાયલેન્સર ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કરાયો હતો। વડોદરા શહેરમાં બાઇકર્સ ગેંગ કે અન્ય મોટરસાઇકલ ચાલકો દ્વારા મોટરસાઇકલમાં મોડિફાઈડ કરેલા ઇન્દોરી અને પંજાબી પ્રકારના સાયલેન્સર લગાવીને ઘોંઘાટ ફેલાવવાના કિસ્સાઓ સતત સામે આવતા રહ્યા છે। આવા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે અવારનવાર પોલીસ દ્વારા પગલાં પણ લેવામાં આવતા હોય છે। આજરોજ વડોદરા પશ્ચિમ વિભાગની ટ્રાફિક શાખા દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું હતું, જેમાં 108 મોડિફાઈડ સાયલેન્સર ઉપર બુલડોઝર ફેરવીને તેમનો નાશ કરાયો હતો। આ કાર્યવાહી માટે કોર્ટની મંજૂરી લેવામાં આવી હતી અને ત્યારબાદ સયાજીગંજ ટ્રાફિક પોલીસ ઓફિસ ખાતે નાશની કાર્યવાહી અમલમાં મુકાઈ હતી। આ મામલે ખાસ ઉલ્લેખનીય છે કે સાંજના અને રાત્રિના સમય દરમિયાન શહેરના મુખ્ય માર્ગો અને વિશિષ્ટ વિસ્તારો જેમ કે આઉટર રિંગ રોડ, જૂના પાદરા રોડ, કારેલીબાગ, દાંડિયા બજાર, અકોટા બ્રિજ અને ન્યૂ અલકાપુરી જેવા વિસ્તારોમાં બાઇકર્સ ગેંગના યુવકો ઘોંઘાટ ફેલાવતા સાઉન્ડવાળા સાયલેન્સર લગાવીને બાઇકો દોડાવતા હોય છે। આવા ઘોંઘાટ ન માત્ર ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે, પરંતુ નાગરિકોના આરામમાં વિક્ષેપ ઉપજાવે છે તથા માર્ગ સલામતી માટે પણ જોખમભર્યા સાબિત થતા હોય છે। આ સમસ્યા એટલી ગંભીર બની છે કે હવે કેટલાક બાઇક ચાલકો પોતે પણ સ્વીકારોક્તિ કરે છે કે તેઓ મજા માટે મોડિફાઈડ સાયલેન્સર લગાવે છે, પરંતુ ઘોંઘાટથી આસપાસના લોકો સહિત પોતાને પણ હેરાનગતિ થતી હોય છે। પોલીસ દ્વારા આવા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને આજરોજ સાયલેન્સરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। લગભગ 2 મહિના પહેલાં અમે 75 જેટલા સાયલેન્સરોનો નાશ કર્યો હતો, જે મોડિફાઈડ સાયલેન્સર્સ હતા। સીપી સરની સૂચના માર્ગદર્શન પ્રમાણે પાટીલ સર અને જ્યોતિ પટેલ સરના સૂચના પ્રમાણે સમયાંતરે અમે ડ્રાઈવ રાખીએ છીએ। ડ્રાઈવ રાખીને આ જે મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહન ચાલકો છે એ લોકોને પકડી અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે, આરટીઓનું ચલણ આપવામાં આવે છે। અને આ કાર્યવાહી કરવી એટલા માટે જરૂરી છે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે, સિનિયર સિટીઝન્સ છે અને પેશન્ટ છે કે જે હોસ્પિટલમાં હોય, એ લોકોને આ ફિઝિકલ મેન્ટલ બહુ સ્ટ્રેસ આપતું હોય છે। એટલે આના વિરુદ્ધમાં કાર્યવાહી કરી અને છેલ્લા 2 મહિના દરમિયાન 108 જેટલા મોડિફાઈડ સાયલેન્સરો કબજે કર્યા છે અને એનો નામદાર કોર્ટના હુકમ આધારે નાશ કરીએ છીએ।